નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરમતી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ગાંધીનગરના દેગામની અહમદપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણની નકામી દોરીનું રિસાયકલિંગ કરી બનાવાઈ ગાદી. અહમદપુર પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત દ્વારા ઉત્તરાયણ પર્વ બાદ ગામના રસ્તાઓ, શેરીઓ અને અગાસી તથા વૃક્ષો પર જે નકામી દોરી પડી રહી છે અને આ દોરી પશુ પક્ષીઓ અને માનવજાત માટે પણ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. આ માટે શાળા દ્વારા છેલ્લા 10 વર્ષથી આ દોરી શાળાના બાળકો, ગ્રામજનો, આઈસીએમસી અને ગ્રામ પંચાયત તથા ગ્રામના યુવાનો અને વડીલોની મદદથી એકત્ર કરવામાં આવી છે. આ દોરીનો સળગાવીને નાશ કરવાને બદલે આ દોરીમાંથી ખુરશી, બેસવા માટેની ગાદી, તકિયા તૈયાર કરવામાં આવે છે. બાળકોના સ્વભાવમાં જ પ્રકૃતિ માટે સંવેદના જાગે અને પ્રતિવર્ષ કરુણા અભિયાનમાં સહભાગી બને તે માટે શાળા દ્વારા તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. બાળકો દ્વારા કરવામાં આવતા કાર્યમાં તેમના વાલીઓનો પણ સહયોગ મળતો હોય છે. શાળાના આ પ્રયોગની નોંધ તેલંગાણા અને આંધ્રપ્રદેશના મીડિયા દ્વારા પણ લેવામાં આવી છે. ઉત્સવ બાદ ઊભી થતી કચરા રૂપી આફતને પણ એક ઇનોવેટિવ પ્રયોગ દ્વારા પર્યાવરણ સાથે સાંકળી શાળા દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર શૈલેષસિંહ ડાભી, ચિત્રકાર.
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.